એ પ્રેરકત્વ છે, બરાબર, આત્મપ્રેરક. વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એની અંદર બે ઘટનાઓ સંકળાયેલી છે, બરાબર, કે જ્યારે તમે કોઈ ગુચરાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો, દાખલા તરીકે આ એક ગુચરું છે, બરાબર. હવે એની અંદરથી તમે અહીંયા આગળથી માની લો કે અહીંયા આગળથી પ્રવાહ તમે દાખલ કર્યો, દાખલ કર્યો, આ રીતે વહેતો હોય, પણ જો તમે I ની અંદર કોઈક રીતે ફેરફાર કરો, કોઈક રીતે ફેરફાર એટલે જુઓ, દાખલા તરીકે આ એક મેં ગુચરું લીધું, બરાબર, અહીંયા આગળ મેં બેટરી રાખી, અને અહીંયા આગળ હું રિયોસ્ટેટ મૂકું આ રીતનો, ચલો આ રીતનો નહીં તો અહીંયા આગળ, બરાબર, અહીંયા આગળ આ રીતે રિયોસ્ટેટ મેં મૂક્યો, બરાબર, અહીંયા આગળ, બરાબર, અહીંયા આગળ એપ્લાય કર્યું, તો સ્વાભાવિક વસ્તુ કે આ રિયોસ્ટેટ છે RH, તો RH ના મૂલ્યની અંદર ફેરફાર કરીશ તો પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય? હેલો, હા કે ના? જ્યારે તમે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરો છો કોઈક રીતે, તો એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એ તમે લખી શકો જ્યારે નજીક રાખેલા અથવા એક જ ગુચરામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો નજીકના અથવા તેના તે જ ગુચરામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. ક્લિયર આટલી વસ્તુ? હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણી જોડે કોઈ વ્યક્તિ જમવા બેઠો હોય, બરાબર, દાખલા તરીકે ક્લાસની અંદર જ વાત કરું, દાખલા હું તમને ભણાવું છું અને કોમલ ને જીયા બંને સાથે બેઠા છે, કોમલ એનો ટિફિનનો ડબ્બો ખોલે અને ધીરે ધીરે ખાય, તો જીયાને પણ અસર થવાની, એને પણ લાલચ લાગશે કે ભાઈ મારે જમવું છે, મને ભૂખ લાગી છે. એ જ રીતે દાખલા તરીકે શિવમ બેઠો છે અને ક્રિસ બેઠો છે, શિવમ અને ક્રિસ બંને જણા બેઠા છે, શિવમ ખાઈ રહ્યો છે અને ક્રિસ બેસી રહ્યો છે, તો સ્વાભાવિક વસ્તુ કે એને પણ ઈચ્છા થાય, બરાબર, તો સ્વાભાવિક બંને શેર કરે, અથવા તો ના કરે તો પેલાના મોઢાની અંદર પાણી આવશે. એવી વસ્તુ અહીંયા આગળ પણ કે જ્યારે નજીક રાખેલા હોય ગુચરા, અથવા તો તમે કોઈ દૂર એક જ ગુચરાનો વિચાર કરો અને એની અંદરથી જો તમે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરશો, પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરો અથવા તો એના આકારમાં ફેરફાર કરો અને કોઈક રીતે તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરશો, તો એની અંદર આની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય, અથવા તો જે ગુચરું નજીક હોય એની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો આવા કિસ્સા માટે આગળ આપણે ચર્ચા કરવાની છે. એક તો અનોન્ય પ્રેરણ અને એક બીજું આવે છે આત્મપ્રેરણ. અનન્ય પ્રેરણ એટલે શું? તો બે નજીક રાખેલા ગુચરાની વચ્ચે જોવા મળે, બે નજીક રાખેલા ગુચરામાં માંથી ગમે તે એક ગુચરામાં ચુંબકીય ફ્લક્સ માં ફેરફાર કરીને, બરાબર, આ અનન્ય પ્રેરણ તમે મેળવી શકો છો. એ જ રીતે અહીંયા આગળ એક જ ગુચરામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર, બોલો કોણ છે? મિત્તલ કોણ છે? મેં ઓકે ચલો સમજ પડી? અહીં બે પ્રકારના પ્રેરણ તમને જોવા મળશે, એક તો અનન્ય પ્રેરણ જોવા મળશે અને એક આત્મપ્રેરણ. આત્મપ્રેરણ એટલે આપણે આપણી રીતે જ્યારે દાખલા તરીકે આપણામાં કોઈ ફેરફાર ઉત્પન્ન કરીએ આપણે કોઈ રીતે, તો આપણે એ જ ગુચરાની અંદર ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર તમે કરશો તો એની અંદર પણ પ્રેરિત EMF ઉત્પન્ન થાય ફેરેડેના નિયમ મુજબ. એ જ રીતે બે ગુચરા નજીક રાખેલા, દાખલા તરીકે અહીંયા આગળ ગુચરું રાખ્યું છે આ રીતે, બરાબર, અહીં બેટરી છે અને અહીંયા આગળથી મેં અહીં રિયોસ્ટેટ મૂક્યો, બરાબર,
અને આની અંદરથી હું રિયોસ્ટેટને આગળ પાછળ કરીશ એટલે આમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એ ગુચરું મૂકેલું હોય અને ઈ તમે જો ગેલેનોમીટર મૂકશો તો આની અંદર પણ પ્રવાહ ઉત્પન્ન થશે. આ પ્રેરિત થશે અહીંયા આ જોવા મળશે. આ જે વસ્તુ છે એને અનન્ય પ્રેરણ કહેવાય. અને એકનું એક ગુચરું તમે રાખ્યું ને એની અંદર પણ તમે ફ્લક્સમાં ફેરફાર કરો એટલે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરશો અથવા તેનો આકાર બદલો કોઈક રીતે ગમે તે રીતે તમારી ગમે તે હોઈ શકે પણ આમાં ફ્લક્સમાં ફેરફાર કરશો તો ઓટોમેટિકલી ત્યાં પણ શું થશે ફેરફાર કરીને પણ તેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરી શકાય. પ્રેરિત ઈએમએફ મળે તેને આત્મપ્રેરકત્વ કહેવાય. આત્મપ્રેરણ કહેવાય. આત્મપ્રેરણ. અને આ જે થયું કરીને ઈએમએફ ઉત્પન્ન કરી શકાય. ઈએમએફ ઉત્પન્ન થાય છે જેને એટલે કે બીજા ગુચરામાં ઉત્પન્ન થશે બરાબર. બીજા ગુચરામાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. જે ઈએમએફ ઉત્પન્ન થયું એ ઈએમએફ ને કહેવાય અનન્ય પ્રેરણ અથવા તો એને કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. આનું ઇંગ્લિશમાં નામ લખવા જઈએ તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. દાખલા તરીકે બે ભાઈના વાત કરીએ. તમારો ભાઈ નાનો હોય ભણતો હોય સ્કૂલની અંદર જાય છે ને કોઈક વિદ્યાર્થીને મારે છે, કોઈક એનો મિત્ર એને મારે છે, તમે શું કરશો? જોઈ લો છો તમે તરત જ એ વિદ્યાર્થીને મારવા જશો. કારણ કે તમારી વચ્ચે ભલે આમ જોવા જઈએ તો એ દૂર છે તમે દૂર છો, તમારી જોડે ફિઝિકલ કોન્ટેક્ટ નથી પણ તમારી જોડે લાગણીનો સંબંધ છે. લાગણીનો સંબંધ એવું થયું એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થયું. એ જ રીતે અહીંયા આગળ સેલ્ફ ઇન્ડક્ટન્સ. સેલ્ફ ઇન્ડક્ટન્સમાં શું કે આપણને અચાનક જ બેઠા અને અહીં સીધો એક લાફો આપણને માર દે તો આપણે શું કરીશું? બીજો ગાલ કરી દઈશું. તમે તરત જ એનું રિએક્શન આપશો. એ રિએક્શન થયું ધેટ મીન્સ કે તમારું આત્મપ્રેરણ તમારા છે. આ બે ચાર એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે. જમવાનું આપ્યું છે અને લડાઈનું પણ આપ્યું છે. એને સમજીને તમે ચાલવાનો પ્રયત્ન કરજો. હવે પ્રેરણની જે ઘટના છે એ ઘટના આપણી જોડે સંકળાયેલી છે કેવી રીતે? તો અહીંયા ચુંબકીય ફ્લક્સ એ ઓલવેઝ કોઈ પણ ગુચરાની અંદર ચુંબકીય ફ્લક્સ એ હંમેશા એના પ્રવાહના સમપ્રમાણ હોય જ્યાં સુધી એની ભૂમિતિ એટલે કે આકાર, એનો આકાર એટલે કે ભૂમિતિ સમય સાથે ના બદલાતી હોય. સમય સાથે ન બદલાય ત્યાં સુધી બરાબર. એ જ રીતે તમે લખી શકો n phi b અથવા તો n phi proportional to I લખાશે. ક્લિયર? અહીંયા આગળ જે ફ્લક્સ આની જોડે સંકળાયેલું ફ્લક્સ છે એને સંલગ્નિત ફ્લક્સ કહેવાય. સંલગ્નિત ફ્લક્સ અથવા તો એને લિંકિંગ ફ્લક્સ લિંકિંગ પણ કહે છે બરાબર. આ જે ફ્લક્સ લિંકિંગ છે એને જો તમે ફેરેડેનો નિયમ એપ્લાય કરો બરાબર અને ફેરેડેના નિયમ મુજબ જો લખવા જઈએ અહીં આગળ બંને બાજુ t ની સાપેક્ષે વિકલન લેવું d∅/dt તો n∅ proportional to bi/dt. અને આ જે અહીંયા આગળ આપણે એક અચળાંક છે અહીંયા આગળ આ પ્રોપોર્શનાલિટી કાઢવા માટે જે સપ્રમાણતાનો અચળાંક હોય છે સપ્રમાણતાના અચળાંક જે મૂકીએ આપણે દાખલા તરીકે આપણે લખીએ છીએ x proportional to y x બરાબર ky લખીએ તો એ શું થયું? સપ્રમાણતા અચળાંક. એટલે અહીંયા આગળ સપ્રમાણતાનો અચળાંકને આત્મપ્રેરકત્વ કહેવાય છે. પ્રેરકત્વ કહે છે. અને આ જે ઘટના થઈ આ ઘટનાને પ્રેરણ કહે છે. પ્રેરણના બે પ્રકાર છે. એક અનન્ય પ્રેરણ અને એક બીજું આત્મપ્રેરણ. અનન્ય પ્રેરણમાં શું હોય કે બે નજીક ગુચરા રાખીએ બરાબર અને એકની અંદર ફ્લક્સમાં ફેરફાર કરીએ તો ઓટોમેટિક બીજામાં વિદ્યુતભાર પ્રેરિત થાય અથવા તો બેટરી ક્રિએટ થાય અથવા તો ઈએમએફ ઉત્પન્ન થાય. એ જ રીતે એક જ ગુચરું રાખેલું હોય તો એને આપણે કહીશું આત્મપ્રેરકત્વ. એક ગુચરાની અંદર કોઈક રીતે તમે ફ્લક્સમાં ફેરફાર ઉત્પન્ન કરો અને એને કારણે જે ઈએમએફ ઉત્પન્ન થાય એને આત્મપ્રેરણ કહેવાય બરાબર. અને એનો જે અચળાંક થયો એને આત્મપ્રેરકત્વ કહેવાય. ક્લિયર? આત્મપ્રેરકત્વ જે છે બરાબર એનો આધાર એનો એકમ જે છે એ હંમેશા આપણે અહીંયા આગળ લખીશું આના પરથી આ જે પ્રોપોર્શનાલિટી પરથી લખીએ છીએ તો ફ્લક્સ ભાગ્યા એટલે કે ફ્લક્સનો એકમ વેબર ભાગ્યા પ્રવાહ બરાબર. વેબર ભાગ્યા પ્રવાહને તમે લખી શકો છો G/A પણ લખી શકો એકમ એટલે અહીંયા આગળથી તમે લખી શકો એમ્પિયર લખી. આનો એકમની વાત કરું તો અહીંયા જૂલ પર એમ્પિયર સ્ક્વેર લખશો તમે તો એનો એક પારિમાણિક સૂત્ર થશે m1L2T-2 into A-2 આનો પારિમાણિક સૂત્ર થશે વત્તા આ જે આત્મપ્રેરકત્વ છે એનો આધાર એ જે તે દ્રવ્ય છે એની પર અને આધારની સંખ્યા પર છે બરાબર. એના પ્રવાહથી સ્વતંત્ર છે. આગળ જતા આપણે સાબિત કરીશું. આટલી વસ્તુ પહેલા ક્લિયર ખબર પડી ગઈ? તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે પ્રેરણ એટલે શું સમજાવો. તમને આ જે સવાલ મેં જે અત્યારે ચલાવ્યો ખાલી 2 જ માર્કનો સવાલ છે. પ્રેરણ
એટલે શું? બરાબર. આ બે ગુણનો સવાલ બને તો આ બે વસ્તુ લખાય, એકમ લખાય, પારિમાણિક સૂત્ર લખાય, એના સિવાય બીજું કશું લખવાનું હોતું નથી. બોલો, સમજ પડી? પ્રેરણ, પ્રેરણના બે પ્રકાર છે, આત્મ પ્રેરણ આવે અને કાનૂન્ય પ્રેરણ આવે. બરાબર. બોલો, છે કન્ફ્યુઝન આમાં? હેલો, હા કે ના? ચલો, એ જ રીતે તમને હવે 3 માર્કનો સવાલ બીજો એવો પૂછી શકે છે કે અનોન્ય પ્રેરણ એટલે શું, સમજાવો. હવે પ્રેરણ સમજાવું છે આપણે, અનોન્ય પ્રેરણ. બરાબર. ચલો, એના પછીનો ટોપિક તમારો આ એડી પ્રવાહ નથી આપણા સિલેબસમાં, ધ્યાન રાખજો. અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો. બરાબર. આ 3 માર્કનો સવાલ બને. બરાબર. ચલો, એક આકૃતિ દોરી દઉં પછી તમે આગળ જઈએ. અને એની અંદર એક નાની કોઇલ મૂકેલી છે. ચલો, આની ત્રિજ્યા R1 છે, આની ત્રિજ્યા R2 છે, આ S2 છે, આ S1 છે. બરાબર. ચલો, અને ગુચલાની સંખ્યા. બરાબર. તો અહીંયા આગળ તમે લખશો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં બે ગુચલા સમઅક્ષ રહે તેમ રાખેલ છે. બરાબર. હવે આની અંદરથી પ્રવાહ, અહીંથી તમે પ્રવાહ દાખલ કરી શકો છો. આમાંથી I1 જાય, આની અંદરથી I2 જાય. બરાબર. પણ I1 કોનામાંથી દાખલ કરશો, I2 કોનામાંથી દાખલ કરશો એ પછી આપણે ડિસાઈડ કરીએ. બરાબર. તથા તેમની એકમ પદ દીઠ આંટાની સંખ્યા N1. બરાબર. ચલો, એટલે કે ગુચલા S1 ની, બરાબર, ગુચલા S1 ની આંટાની સંખ્યા N1, તેમની લંબાઈ L અને આંટાની સંખ્યા की લંબાઈ આएगी અને તેમાંથી વહેતો પ્રવાહ I1. એ જ રીતે ગુચલા S2 માટે એકમ પદ દીઠ આંટાની સંખ્યા N2, પ્રવાહ I2 અને ચુંબકીય ક્ષેત્ર B2 છે. બરાબર. તથા બંનેના આંટાની સંખ્યા અનુક્રમે N1 અને N2 છે. બરાબર. હવે ધારો કે S1 ગુચલામાં S2 ને લીધે મળતું ચુંબકીય ફ્લક્સ મારે શોધવું છે, N15 શોધવું છે. બરાબર. એ આપણે શોધવું છે. શું શોધવું છે? N15. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો એની માટે ધારો કે
I2 જેટલો વિદ્યુત પ્રવાહ S2 માંથી દાખલ થતા મળતું ચુંબકીય ક્ષેત્ર સૂત્ર આપણને ખબર હોવી જોઈએ B2 બરાબર શું લખાશે mu0 N2I2 ક્લિયર આટલી વસ્તુ ચલો પણ ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા મુજબ ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા મુજબ જો લખવા દઈએ N1 phi is equal to શું લખાશે અહીં આગળ શું લખે NAB આંટાની સંખ્યા આવશે તો આંટાની સંખ્યા આગળ જો લખવા દઈએ સૂત્ર N1 L આવે N1 into L બરાબર into pi R1 square into અહીં આગળ આનું મૂલ્ય આવશે mu naught N2 I2 therefore અહીં આગળ તમારું સૂત્ર થશે mu naught N1 N2 pi R1 square into L બરાબર અને into L2 પણ આગળ સમજાવ્યું તેમ કે N15 is equal to અહીંયા કે તમે લખશો M12I જ્યાં M12I એ S2 ની સાપેક્ષે S1 માં ઉત્પન્ન થતું અનોન્ય પ્રેરકત્વ ક્લિયર આટલી વસ્તુ I2 ઓકે તો આ બંને ઇક્વેશન આપણે કમ્પેર કરીએ ઇક્વેશન 1 લઈ લો ઇક્વેશન 2 તો ઇક્વેશન 1 અને 2 પરથી ઇક્વેશન 1 અને 2 પરથી M12 is equal to mu naught N1 N2 by R1 square L આ તમારું સૂત્ર બનશે જોઈ લો આ અનન્ય પ્રેરક સમજાવો એની અંદર પહેલું સૂત્ર આપણે ધાર્યું આટલેથી આટલી મેં થિયરી ચલાવી એમાં કોઈ જગ્યાએ તમને તકલીફ પડી હોય સમજવામાં તો મને તમે પૂછી શકો છો ચલો પહેલું તમારે બે ગુજરા બતાવવાના છે બંને ગુજરાની આંટાની સંખ્યા બતાવો ક્ષેત્રફળ બતાવો એકમ કદ દીઠ આને બતાવો લંબાઈ બતાવી આપણે અને બંને અતિ લાંબા છે સોલેનોઇડ આ બંને અતિ લાંબા છે બરાબર અહીંયા કે તમે કહી શકો S1 અને S2 એ લગભગ S1 અને S2 બંને અતિ લાંબા સોલેનોઇડ આપણે ચર્ચા કરી રહ્યા છે બરાબર એકના ગુજરાની સંખ્યા n1 છે બીજાની n2 છે r1 ત્રિજ્યા થઈ ગઈ બીજી r2 ત્રિજ્યા થઈ ગઈ બરાબર S2 થવા S1 થવા અંદરની સપાટીનો આમ દાખલા તરીકે આની અંદરથી તમે I1 પ્રવાહ દાખલ કરો એને કારણે ચુંબકીય ક્ષેત્ર જે આવ્યું B2 આવ્યું mu0 N2 I2 હવે ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા આપણને શું કહે છે ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ અને ઇન્ટુ આંટાની સંખ્યા તો અહીંયા કે તમે લખશો N1L pi R1 square બરાબર તો અહીંયા N1 થઈ ગયું અને આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું બરાબર ક્લિયર ચલો તો સ્વાભાવિક વસ્તુ છે અહીંયા આગળથી આ બંનેનો ગુણાકાર કરશો એટલે આ રીતનું સૂત્ર મળશે આ સૂત્ર અને આ સૂત્રને તમે કમ્પેર કરો તો I2 તમારી જોડે કોમન નીકળી જશે એ કેન્સલ આઉટ થઈ જશે એટલે N15 બરાબર તમારી જોડે આ સૂત્ર આવશે અને એના બરાબર લખી છે M12 હવે M12 છે શું તો બે ની સાપેક્ષે એકમાં ઉદ્ભવતું અનન્ય પ્રેરક આનો મતલબ એવો થયો આ M21 2 નો મતલબ કે બે ની સાપેક્ષે જો એ 1 2 લખતો બરાબર 2 1 લખતો અહીંયા કે લખતા 1 ની સાપેક્ષે 2 નું આ અનન્ય પ્રેરક ક્લિયર અને આના પરથી આપણે આ સૂત્ર મળે છે તમે આને ઉલટી રીતે પણ વિચારશો આટલું પહેલા સમજ પડી ગઈ હોય તો આગળ વધીએ પછી છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો હેલો ક્રિસ જીયા વંશ ખબર પડી તમને આમ ઓકે ચલો હવે એ જ રીતે સપોઝ માની લો કે આ પ્રવાહ તમે આની અંદરથી પસાર કરો I1 જેટલો અને મારે ફ્લક્સ શોધવું છે કોના બીજાની અંદર તો એ સંજોગોમાં શું થશે દાખલા તરીકે ધારો કે મેં અહીંયા I1 જેટલો પ્રવાહ કોની અંદરથી S1 માં પસાર કર્યો તો અહીંયા ચુંબક ક્ષેત્ર મારું B1 થશે તો અહીંયા આવી જશે N1 I1 ક્લિયર પણ અહીંયા તમે જોશો ગૂંચળું આનું અતિ સૂક્ષ્મ છે નાનું છે બરાબર અતિ લાંબો છે અહીંયા આ L કન્ડિશન મુજબ L is greater than R1 અને R1 હોવાને કારણે આપણે આની માટેનું સૂત્ર જ્યારે ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા મુજબ જો બીજા માટે શોધવા દઈએ તો અહીંયા આગળ પણ તમારું સૂત્ર અહીં આ થઈ જશે અહીં 2 આવી જશે ક્ષેત્રફળ એનું એ જ રહેશે તો આના પરથી પણ તમારું આ સૂત્ર બનવાનું
n25 n25 અહીંયા આગળ આવી જશે એ જ રીતે અહીંયા આગળ જે સૂત્ર બની જશે 21 એનો મતલબ એ થયો કે 21 નો મતલબ થાય ગુચરા એકની સાપેક્ષે બે માં ઉત્પન્ન થતું અનન્ય પેરેક્ટો અને એ જ રીતે અહીંયા તમે લખશો 21 તો અહીં તમે જોઈ શકો છો કે m1 ઇક્વલ ટુ અહીં m12 ઇઝ ઇક્વલ ટુ આવે છે m21 આ જે ઘટના થઈ અથવા તો આ જે વસ્તુ થઈ એને કહેવાય રેસિપ્રોસિટી થિયરમ આનો ઉપયોગ તમારે આગળ કરવાનો છે રેસિપ્રોસિટી થિયરમ આગળ જતા તમે આનો ઉપયોગ કરશો રેસિપ્રોસિટી થિયરમ અહીં કન્ડિશન આ છે માટે તમે રેસિપ્રોસિટી થિયરમ સાબિત કરી ચૂક્યા જો આથી ટૂંકો હોય તો અહીંયા આગળ તમે m21 તમે સાબિત કરી શકતા m12 પણ m21 મેળવવા માટે થોડી તકલીફ પડતી અને એવા સંજોગોની અંદર આ સૂત્ર તમને ઘણું બધું ઉપયોગી થશે જ્યારે આગળ આપણે દાખલા ગણીશું તો જ્યાં જ્યાં બે ગુજરા વચ્ચેનો અન્યોન્ય પેરેક્ટો આપે તો અહીંયા તમે લખી શકો કે m12 m21 જ આવે હંમેશા અને એ રીતે તમે આ દાખલામાં પણ એનો ઉપયોગ કરી શકો છો બરાબર તો આ રીતે પણ તમે એની સાબિતી કરી શકો છો બીજું આ અનન્ય પેરેક્ટો જે રીતે કેપેસિટન્સ હોય છે કેપેસિટન્સ જે છે એ પરિમાણ પર આધારિત હોય એ રીતે અનન્ય પેરેક્ટો અથવા તો આત્મા પેરેક્ટો એ પણ પરિમાણ પર આધારિત રાશિ છે દાખલા તરીકે એનું નમન કેટલું છે ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો કેટલો છે આટાની સંખ્યા કેટલી છે એ બધી બાબતો પર આધાર રાખે જે રીતે કેપેસિટર તમે જોવો છો કેપેસિટર C લખો છો તમે C બરાબર શું લખો છો એપ્સિલોન નોટ A/d તો એના પરિમાણ ક્ષેત્રફળ બે પ્લેટ વચ્ચેનું અંતર એની પર આધાર રાખે એ જ રીતે અનન્ય પેરેક્ટો પણ એ એના પરિમાણ પર આધારિત હોય વત્તા એના નમન પર આધારિત કઈ રીતે તમે અહીંયા આગળ ગુજરાતમાં ગોઠવેલું છે બરાબર વત્તાનું માધ્યમ જો માધ્યમ બદલાય તો માધ્યમ જ્યારે આપેલું હોય સપોઝ માનો કે માધ્યમ આપેલું હોય તો અનન્ય પેરેક્ટોની જે વ્યાખ્યા છે એ પ્રમાણે લખવા જઈએ તમે લખી શકો છો m12 is equal to m21 અતિ લાંબા માટે હો l is greater than r1 માટે કે r2 માટે એ સંજોગોની અંદર તમે લખશો μr μ0 n1 n2 pi r1 square l આ તમારું સૂત્ર બને બરાબર જ્યારે માધ્યમ આપેલું હોય ત્યારે માધ્યમ નહીં આપેલું તો આ સૂત્ર નીકળી જશે ક્લિયર તો આ નમન પર પણ આધાર રાખે છે એ કયા માધ્યમમાં રાખેલું છે એના પર પણ આધાર રાખે છે દ્રવ્યની જાત કયું જાતનું તમે ગૂંચવું લીધું છે એ બધી બાબત પર આધારિત છે અને આ રીતે તમારો 3 થી 4 માર્કનો સવાલ આ બની શકે છે બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં બોલો હેલો ચલો તમારો કોઈનો અવાજ આવતો નથી ભાઈ વંશ મે સમજ પડી તને અવાજ આવે છે કે નહીં હેલો